આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. મહારાજ ધૃતરાષ્ટ્રના દરબારમાં જ્યારે એ ખબર મળ્યા કે ભગવાન કૃષ્ણ જીવતા છે. મહારાજ, એમનું નામ પણ સાંભળો. એમનું નામ છે શ્રી કૃષ્ણ. તો એમના ભક્તો અતિ પ્રસન્ન થયા. કૃષ્ણ? કૃષ્ણ કૃષ્ણ જીવિત છે વિદુર. કૃષ્ણ જીવિત છે. કૃષ્ણ જીવિત છે? પરંતુ શકુનીને આ સૂચના સાંભળીને આઘાત લાગ્યો. એણે ક્રોધમાં આવી ધૃતરાષ્ટ્ર સામે શપથ લીધા કે કોઈ પણ સંજોગોમાં દુર્યોધનને યુવરાજ બનાવશે. હું આપના ચરણોના સોગંદ ખાઈને કહું છું કે જો કોઈ પણ કારણવશ આપે યુધિષ્ઠિરને હસ્તિનાપુરનો યુવરાજ ઘોષિત કર્યો તો હું ગાંધાર કુમાર શકુની રાજનીતિની એ અંતિમ ચાલ રમી જઈશ. અર્થાત યુધિષ્ઠિરનું મૃત્યુ. એ ભલે ગમે તેમ કરવું પડે જીજાશ્રી, ભલે ગમે તેમ કરવું પડે. હા, હું વારંવાર એ જ વિચારું છું કે જ્યારે અહીં સૌને જાણ થઈ હશે કે આપણે જીવિત છીએ તો કેવું લાગ્યું હશે. જે આપણા ભક્ત છે એ અતિ પ્રસન્ન થયા હશે, અને જે શત્રુ છે એ બહુ દુઃખી થયા હશે. એવું વિચારીને કે ગોમાંતક પર્વતના અગ્નિકાંડમાં બળીને આપણે પણ ભસ્મ થઈ ગયા હશું. આપ હજી સુધી પેલા અગ્નિકાંડમાં જ અટવાયા છો. અને મને એક થનાર અગ્નિકાંડ દેખાઈ રહ્યો છે. શું એક વધુ અગ્નિકાંડ જોવાનો બાકી છે હજુ? આપણે નહીં તો પછી આપણા સખાએ. કોણ? અર્જુન? હા, અર્જુન શીઘ્ર જ પોતાના ભાઈઓની સાથે એક ભીષણ અગ્નિકાંડમાંથી પસાર થવાનો છે. તો ચાલો આપણે એમની સહાય માટે જઈએ. નહીં. કેમ? હજી આ ધરતી પર એમના અને આપણા મેળાપનો સમય નથી આવ્યો. પણ આ અગ્નિકાંડમાંથી એમની રક્ષા? એના માટે શું સ્વયં જવું પડશે?
તો પણ મોટા ભાઈ, હજી એના માટે ઘણી વાર છે. અત્યારથી એની ચિંતા કેમ? જો કાન્હા, આ વાત જ મને નથી ગમતી. તું બધું જ જાણે છે અને મારાથી બધું છુપાવી રાખે છે. આખરે હું તારો મોટો ભાઈ છું. આ વાત ના ભૂલતો. એ હું કેમ ભૂલી શકું મોટા ભાઈ? અહીં આવતા પહેલા સૌથી પહેલી શરત તો આપે આ જ રાખી હતી. હા, અને એટલે રાખી હતી કે જે હું કહું એ જ તમે કરો. હા, તો આજ્ઞા કરો જ્યેષ્ઠ ભ્રાતા, આ સમયે અમારે શું કરવું? કેવળ એટલું જ કે આ સમયે કૌરવ અને પાંડવો વચ્ચે શું થઈ રહ્યું છે એ મને જણાવો. તો સાંભળો, અમે જીવિત છીએ એ સમાચાર સાંભળીને કૌરવનો પક્ષ જરા ગભરાઈ ગયો છે. અમારા બળી જવાના સમાચાર સાંભળીને શકુનીએ મહારાજ ધૃતરાષ્ટ્રને મનાવી લીધા હતા કે તેઓ પોતાના પુત્ર દુર્યોધનને યુવરાજ ઘોષિત કરી દે. પછી શું? હવે એ ખબર મળ્યા છે કે અમે જીવિત છીએ તો પાંડવોનો પક્ષ બળવાન થઈ ગયો છે. હું જોઈ રહ્યો છું અત્યારે ભીષ્મ પિતામહ મહારાજ ધૃતરાષ્ટ્રને સમજાવી રહ્યા છે કે તેઓ પુત્ર મોહમાં પાંડવો સાથે અન્યાય ન કરે. મહારાજ, હસ્તિનાપુરના સર્વ રાજકુમારો પોતપોતાની શિક્ષા પૂરી કરી ચૂક્યા છે. હવે એમનો રાજધાનીમાં પાછા આવવાનો સમય થઈ ગયો છે. જી પિતામહ. હું મારી વૃદ્ધ આંખોથી એમને હસ્તિનાપુરમાં હસતા રમતા જોવા માંગુ છું. આપ એમને ક્યારે બોલાવવાના છો? અતિ શીઘ્ર પિતામહ. મારો વિચાર છે કે એમના રાજધાનીમાં આવતા પહેલા જ આપે યુવરાજ બનાવવાની ઘોષણા કરી દેવી જોઈએ. આટલી ઉતાવળનું કારણ શું છે પિતામહ? કારણ આપ સારી રીતે જાણો છો રાજન. આખી પ્રજા તથા આખા રાજ્યમાં આ જ વિષય ચર્ચાનો મુદ્દો બનેલો છે કે મારા ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રને યુવરાજ બનાવશે કે પોતાના ભાઈના પુત્રને. રાજ્યના સામંતોમાં પણ અલગ અલગ જૂથ થઈ રહ્યા છે. આની ઘોષણા અત્યારે જ કરી દેવી જોઈએ. અન્યથા જો મોડું કરવામાં આવશે તો ભાઈઓ વચ્ચે યુદ્ધની શક્યતા છે. પિતામહ, આપ પૂજનીય છો. રાજ્યના સર્વ નિર્ણયો આપની સંમતિથી જ થતા રહ્યા છે. આ પદના ઉત્તરાધિકારીનો નિર્ણય પણ આપની સંમતિથી જ થવો જોઈએ. માટે આપ જ નામ જણાવી દો તો સારું રહેશે પિતામહ. આ તો રાજાનું કર્તવ્ય છે કે એ પોતાનો યુવરાજ કોને નિયુક્ત કરે છે. હું રાજા અવશ્ય છું, પરંતુ આ કુળમાં આપથી નાનો છું. શું હું આપનો પરામર્શ પણ ન માંગી શકું? કેમ નહીં? પણ પરામર્શ ત્યાં જ આપવામાં આવે છે જ્યાં એને સ્વીકાર કરવાની સંભાવના હોય છે. જુઓ રાજન, હસ્તિનાપુર રાજ્ય સત્ય, ન્યાય, ધર્મ અને પ્રજાપાલન માટે સદાય જાણીતું રહ્યું છે. અહીંના રાજકુળે સદાય જનમતનો આદર કર્યો છે. પ્રજાનો મત કોની તરફ છે પિતામહ? આ સર્વ વાતોની જાણ તો રાજાને સ્વયં હોવી જોઈએ. આ તો આપના ગુપ્તચરોનું કર્તવ્ય છે કે આપને જનમતની સૂચના આપતા રહે. આજ તો દુવિધા છે પિતામહ. ત્રાજવાના પલડામાં એક તરફ મારો પુત્ર છે અને બીજી તરફ મારા ભાઈનો પુત્ર. આમાં દુવિધા કેવી? ન્યાયના આસન પર બેસતા ન્યાયાધીશના મનમાં જો શંકા ઉત્પન્ન થવા લાગે તો એ ન્યાય તો ક્યારેય કરી ન શકે. હા, ભૂલ અવશ્ય કરી શકે છે, પરંતુ રાજન, ઇતિહાસ ભૂલને ક્યારેય ક્ષમા નથી કરતો. માટે જ હું આપને ચેતવણી આપી રહ્યો છું કે કોઈનો મોહ અથવા દુર્બળતાને કારણે અન્યાય કરવાની ભૂલ ન કરતા. ભગવાન આપને સદબુદ્ધિ આપે.
હસ્તિનાપુર નરેશ, મહારાજ ધૃતરાષ્ટ્રએ મને આજ્ઞા આપી છે કે આ દરબારના સભાસદોને એ વાતથી અવગત કરાવી દઉં કે જેના માટે આ રાજ્યસભા બોલાવવામાં આવી છે. આપ સૌ જાણો છો કે આજકાલ હસ્તિનાપુરની પ્રજામાં આ વિષયને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે કે આટલા મોટા સામ્રાજ્યનો ભાવિ શાસક કોણ હશે. મહારાજ કોને યુવરાજ ઘોષિત કરશે? સર્વ રાજકુમારો જે અત્યારે ગુરુકુળમાં શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે, અતિ શીઘ્ર પોતપોતાની શિક્ષા પૂરી કરીને રાજધાની પાછા ફરશે. અને એટલે મહારાજે નિશ્ચય કર્યો છે કે આજે તેઓ રાજ દરબારમાં હસ્તિનાપુરના યુવરાજનું નામ ઘોષિત કરશે, જેથી પ્રજા પોતાના ભાવિ રાજાના ઉચિત સન્માન અને સત્કારની તૈયારી કરી શકે. જો આપ સર્વની આજ્ઞા હોય તો અમે અમારા નિર્ણયની ઘોષણા કરી દઈએ. અવશ્ય. અમે સૌ આપના નિર્ણયને જાણવા માટે ઉત્સુક છીએ મહારાજ. ક્ષમા કરજો મહારાજ, પરંતુ આ રાજ્યસભામાં આ સમયે એવા ઘણા સભાસદો બેઠા છે જેમની એ પ્રાર્થના છે કે આટલા મહત્વપૂર્ણ વિષય પર કોઈ પણ નિર્ણયની ઘોષણા કરતા પહેલા સૌને પોતપોતાનો મત પ્રગટ કરવાનો અવસર આપવામાં આવે. દુર્યોધન અને યુધિષ્ઠિર બંનેમાંથી કોણ આ પદનો અધિકારી છે એનો નિર્ણય લેવો એટલું સહજ નથી. બંને બુદ્ધિ, બળ અને કૌશલ્યમાં એક સમાન છે. અંતર છે તો કેવળ એક વર્તમાન રાજાનો પુત્ર છે અને બીજો પૂર્વ રાજાનું સંતાન. અહીં બેઠેલા ઘણા લોકોનો મત છે કે દુર્યોધનને યુવરાજ બનાવવામાં આવે અને થોડા લોકો પાંડુ પુત્ર યુધિષ્ઠિરને યુવરાજ બનાવવા માંગે છે. મહારાજ, આવી પરિસ્થિતિમાં કોઈ પણ નિર્ણય કરતા પહેલા સર્વ સભાસદોનો મત જાણવો આપ માટે આવશ્યક છે. હા, રાજકુમાર શકુની ઠીક કહે છે મહારાજ. અમારા સૌનો મત એ છે મહારાજ, કોઈ પણ દબાણમાં આવીને આપે રાજકુમાર દુર્યોધન સાથે કોઈ અન્યાય ન કરવો જોઈએ મહારાજ. મારો પણ એ જ મત છે મહારાજ. જે સભાસદોએ રાજકુમાર દુર્યોધનના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે અમે એમના મતોનો આદર કરીએ છીએ અને એ આશ્વાસન પણ આપીએ છીએ કે અમે સ્વયં પણ રાજકુમાર દુર્યોધનના પ્રતિ કોઈ અન્યાય કરવા નથી માંગતા અને અમે એમ પણ નથી ઈચ્છતા
કે રાજકુમાર યુધિષ્ઠિરના અધિકારને કોઈ ક્ષતિ પહોંચે. યુવરાજ કોણ બનશે? આ વાતનો નિર્ણય અમારા પૂર્વજોએ પણ સદા જનતાનો મત જાણીને જ કર્યો હતો કે પ્રજા કોને પોતાનો ભાવિ રાજા સ્વીકાર કરવા માંગે છે. અમારા પૂર્વજોની એ જ પરંપરાનું પાલન કરતા અમે આજે નિર્ણય કર્યો છે કે હસ્તિનાપુર સામ્રાજ્યનો યુવરાજ રાજ્યસભાના મતથી નહીં, સાધારણ જનતાના બહુમતથી પસંદ કરવામાં આવશે. આપણા રાજ્યના ગુપ્તચરોની સૂચના અનુસાર આપણા રાજ્યની જનતાનો બહુમત રાજકુમાર યુધિષ્ઠિરના પક્ષમાં છે. માટે જનતાના નિર્ણયને શિરોધાર્ય કરવા વિવશ થઈને અમે આ રાજ્યસભામાં ઘોષણા કરીએ છીએ કે આજથી હસ્તિનાપુર સામ્રાજ્યનો યુવરાજ પાંડુ પુત્ર રાજકુમાર યુધિષ્ઠિર હશે. ભાભી, આપને વધામણા. આજે મહારાજે દરબારમાં ઘોષણા કરી દીધી કે હસ્તિનાપુરનો ભાવિ રાજા પાંડુપુત્ર યુધિષ્ઠિર હશે. એમણે કુમાર યુધિષ્ઠિરને યુવરાજ ઘોષિત કરી દીધા. સાચે? આપ સાચું કહો છો વિદુરભાઈ? હા ભાભી, આખી પ્રજાનું દબાણ એટલું હતું કે એમની ઈચ્છા ન હોવા છતાં તેઓ આમ કરવા વિવશ થઈ ગયા. ના વિદુરભાઈ, આ પ્રજાના દબાણથી નથી થયું. મને તો લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મુજ અભાગણ પર થઈ ગઈ છે. તેઓ જ આ રીતે પથ્થરમાંથી અમૃત કાઢી શકે એમ છે. હે પ્રભુ, હું આપના જ સહારે છું. આ દાસી પર આમ જ કૃપા કરતા રહેજો. નારાયણ 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 નારાયણ. આપનું સ્વાગત છે મુનિરાજ, સ્વાગત છે. દ્વારિકાની ભૂમિ આપની ચરણ ધૂળથી પવિત્ર થઈ ગઈ છે. આસન ગ્રહણ કરો. નારાયણ નારાયણ. કહો, શું સમાચાર છે? પ્રભુ, ત્રણેય લોકમાં વિશ્વકર્માએ બનાવેલી આપની નગરીની ચર્ચા થઈ રહી છે. હા હા, આ નગરી ચર્ચાને યોગ્ય જ છે. માટે જ આને અમે 4 ધામોમાંથી એક ધામ અને 7 મોક્ષદાયી પુરીઓમાંથી એક પુરીનું પદ પ્રદાન કર્યું છે. આપ જે નગરીમાં સ્વયં બિરાજ છો પ્રભુ, એ નગરીને એ સન્માન પ્રાપ્ત થશે જે કોઈ બીજાને થઈ જ ન શકે. બીજું કહો નારદજી, અમારા લાયક કોઈ સેવા હોય તો. ભગવાન, એક નાનકડો પ્રશ્ન છે. કહો. પ્રભુ, આપ અમને એ જણાવો કે આપ દ્વારિકાની સમૃદ્ધિમાં જ વ્યસ્ત રહેશો કે સંસારના બીજા પણ કાર્યો કરશો? હું આપનું તાત્પર્ય ન સમજો મુનિવર.
સર્વ કંઈ જાણતા હોવા છતાં અણસમજુ બનો છો. આ કેવી લીલા છે લીલાધર. આપ પણ સીધો પ્રશ્ન ક્યાં કરો છો મુનિવર? પ્રશ્ન સીધો છે ભગવન. આ સંસારમાં દરેક માનવને પોતાના વંશ વૃદ્ધિની કામના હોય છે. આમ પણ વિવાહ ધરતીના 16 સંસ્કારોમાંથી એક છે. અને હવે એ સમય આવી ગયો છે કે આપ વિવાહ કરો. આપ કેવી વાત કરો છો મુનિવર? અરે, મોટા ભાઈ કરતા પહેલા હું વિવાહ કરી લઉં? અસંભવ. શું મને પાતક નહીં લાગે? પરિવેદતા કહેવાઈશ, પરિવેદતા. મોટા ભાઈના વિવાહની ચિંતા આપ ન કરો. એનો પ્રબંધ તો બ્રહ્માજીએ સ્વયં કરી દીધો છે. એટલું જ નહીં, આપની થનાર ભાભી અત્યારે પૃથ્વીલોક તરફ જ આવી રહ્યા છે. એમના સ્વાગતની તૈયારી કરો ભગવન. આ શું કહો છો મુનિવર? જરા અમને એટલું તો કહો. કોણ આવે છે? કેમ આવે છે? સર્વ કંઈ જાણતા હોવા છતાં મારા મોઢે સાંભળવા માંગો છો તો સાંભળો. જ્યારે હું બ્રહ્મલોક પહોંચ્યો તો મેં જોયું કે આનર્થ નંદન સમ્રાટ રેવતના પુત્ર મહારાજ કુકુદની પોતાની પુત્રી રેવતી સાથે બ્રહ્મલોક ચાલ્યા ગયા છે. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો એ સમયે હું પણ ત્યાં પહોંચ્યો અને જોયું કે બ્રહ્માજીની સભામાં સંગીત ગોષ્ઠી ચાલતી હતી. આવો વત્સ. જગત શ્રેષ્ઠના શ્રી ચરણોમાં મહારાજ રેવતના પુત્ર કુકુદનીના પ્રણામ સ્વીકાર કરો. કલ્યાણ મસ્તુ. કહો, મૃત્યુલોકથી અહીંયા સુધી આવવાનું કારણ શું છે? હે પિતામહ, મારી આ પુત્રી યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થઈ છે. આ દિવ્ય કન્યાને યોગ્ય કોઈ પણ વર મને આખી પૃથ્વીમાં દેખાયો નથી. માટે જ આપની સેવામાં એ પૂછવા આવ્યો છું કે એને યોગ્ય વર મને કયા લોકમાં મળશે અને કોણ છે? આનો વર તને પૃથ્વીલોકમાં જ મળશે. પરંતુ પિતામહ, ત્યાં તો કોઈ રાજકુમાર કે રાજા મને એના યોગ્ય નથી લાગ્યો. વત્સ, તમે જે રાજકુમારો અને રાજાઓની વાતો કરો છો એ સર્વમાંથી કોઈ પણ આ સમયે પૃથ્વી પર જીવિત નથી. હું સમજ્યો નહીં પિતામહ. વત્સ, મૃત્યુલોક અને બ્રહ્મલોકના કાળની ગતિ અલગ અલગ હોય છે. ધરા પર કાળ એટલો શીઘ્રગામી હોય છે કે બ્રહ્મલોકના એક દિવસમાં પૃથ્વી પર ઘણાય ચતુર્યુગો વીતી જાય છે. માટે જ રાજન, બ્રહ્મલોકમાં તમે જે ક્ષણો વિતાવી રહ્યા છો એટલામાં પૃથ્વી પર 3 યુગો વીતી ગયા છે. રાજન, હવે બહુ વાર ન લગાડો. શીઘ્ર પૃથ્વી પર પાછા જાઓ. તમે પહોંચશો ત્યારે ત્યાં દ્વાપર યુગનો અંત થઈ રહ્યો હશે. એ સમયે ભગવાન શેષનાગ
મનુષ્ય રૂપમાં અવતાર લઈને સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ સાથે ધરતી પર લીલા કરતા હશે. તમારી પુત્રી રેવતી હકીકતમાં ભગવાન શેષનાગની પત્ની અને નિત્ય સહચરી દેવી નાગલક્ષ્મીના અંશથી જ મૃત્યુલોકમાં પોતાના પતિ ભગવાન અનંતની સેવામાં પ્રગટ થઈ છે. આપ આ કન્યાનો હાથ એમના હાથમાં આપીને ન કેવળ તમારા ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ જશો, પરંતુ પ્રભુની કૃપાથી આપને મોક્ષની પ્રાપ્તિ થશે અને અનંત ભગવાનના શ્રી ચરણોમાં નિરંતર નિવાસનું અલૌકિક સુખ પણ મળશે. બ્રહ્માજી પાસેથી સાંભળીને હું આપની પાસે ચાલ્યો આવ્યો છું. નારાયણ નારાયણ. આ આપના સમાચાર ખૂબ જ શુભ છે. મારા તો રોમે રોમ પ્રફુલ્લિત થઈ ગયા છે મુનિવર. નારાયણ નારાયણ. ત્યાં જુઓ મહાપ્રભુ. અનંત લોકોની યાત્રા કરતા કરતા આપની ભાભી અને એમના પિતા આકાશ માર્ગેથી પસાર થતા પૃથ્વીલોક તરફ આવી રહ્યા છે. હવે આપ અને મોટા ભાઈ એમના સ્વાગતની તૈયારી કરો. હું તો ચાલ્યો. નારાયણ નારાયણ. પુત્રી, પૃથ્વી લોક તો આવી ગયું, પરંતુ આટલી મોટી ધરતી પર ભગવાન શેષનાગ ક્યાં હશે? એમને ક્યાં શોધીએ? હે પિતા, આપે તો એવી વાત કરી જાણે કોઈ એમ કહે કે અંધકારમાં દીપકને કેવી રીતે શોધવો. એનો પ્રકાશ જ એના સુધી પહોંચવાનો માર્ગ દેખાડે છે. માટે હે પિતા, પૃથ્વીને જરા ધ્યાનથી જુઓ તો એમની ખબર સ્વયં જ પડી જશે. ત્યાં જો પુત્રી, ત્યાં જો. ચાલ, આપણે શીઘ્ર પહોંચી જઈએ. હે સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ, હે ધરામંડળને પોતાની ફેણ પર ધારણ કરનાર ભગવાન અનંત, આપ બંનેના શ્રી ચરણોમાં મહારાજ રેવતના પુત્ર કકુદનીના પ્રણામ સ્વીકાર કરો. આપનું કલ્યાણ થાઓ.
પ્રભુ, જગત શ્રેષ્ઠ બ્રહ્માજીએ મને આપ બંનેની સેવા માટે મોકલ્યો છે. એમણે આ મૃત્યુ લોકમાં આપ બંનેના અવતાર લેવાનું રહસ્ય પણ મને જણાવ્યું છે. ભગવાન, હું સતયુગમાં જન્મ લેનાર મહારાજ રેવતનો પુત્ર કકુદની છું. આ મારી પુત્રી યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થઈ છે. પ્રજાપિતા ભગવાન બ્રહ્માજીએ મને આપ બંનેનો પરિચય આપ્યો છે. એમણે એ આદેશ પણ આપ્યો છે કે હું મારી આ પુત્રી શેષ ભગવાનને પ્રદાન કરું, કેમ કે એ આપની નિત્ય સહચરી દેવી નાગમણીના અંશથી જ ઉત્પન્ન થઈ છે. માટે હે ભગવાન શેષનાગ, આપ મારી પુત્રીનું પાણી ગ્રહણ કરીને મને કૃતજ્ઞ કરવાની કૃપા કરો. મહારાજ, આપ સૂર્યવંશમાં ઉત્પન્ન પરમ સિદ્ધ પુણ્ય પુરુષ છો. આપના વિશે નારદજીએ તો અમને પહેલા જ સૂચના આપી હતી. ત્યારથી અમે બંને આપની પ્રતીક્ષા જ કરતા હતા. આપના વંશ સાથે સંબંધ થવો યદુકુળ માટે પણ ખૂબ ગૌરવની વાત છે. માટે હું મારા અગ્રજ મોટાભાઈ તરફથી આ સંબંધનો સ્વીકાર કરું છું. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. આપે મારા મનનો ભાર હળવો કરી દીધો. હે હળધર, હવે આપ મારી પુત્રીનો હાથ ગ્રહણ કરીને મને કૃતાર્થ કરવાની કૃપા કરો. सहधर्मचरी तव प्रतीच्छ जैनाम भद्रम ते पाणिं ग्रहणीष्व पाणिना पतिव्रता महाभागा छायेवानुगता सदा. આપ બંને દિવ્ય આત્માઓ છો. આપનું મિલન પૂર્વ નિશ્ચિત છે, છતાંય એક પિતા હોવાને સંબંધે આ કન્યાદાનને સમયે પુત્રીને વિદા કરતી વખતે હું મારા આંસુ રોકી નથી શકતો. એને માટે આપ બંને મને ક્ષમા કરજો. આપ સર્વ ઐશ્વર્ય સંપન્ન છો, તો પણ એક પિતાની આ એક જ વિનંતી છે કે મારી આ પુત્રીને મેં ખૂબ લાડથી ઉછેરી છે, એને સર્વદા સુખી રાખજો, સર્વદા સુખી રાખજો. હા તાત, હું આપને વચન આપું છું કે મારા સુખ, ઐશ્વર્ય અને વૈભવમાં આમને બરાબરના ભાગીદાર બનાવીશ. તેઓ મારા ઘરની સ્વામીની હશે અને અમારી ગૃહસ્થીનો સર્વ વ્યાપાર આમની અનુમતિ અને ઈચ્છાને અનુકૂળ જ હશે. તમારા બંનેનું કલ્યાણ થાવ.
તમે બંને સર્વદા સુખી રહો. ઈશ્વરની અસીમ કૃપા તમારા પર સદા રહે. ભગવાન, મારું કર્તવ્ય તો પૂરું થઈ ગયું. હવે આપ મને આજ્ઞા આપો. મહારાજ, આટલી જલ્દી શું છે? હવે દ્વારિકામાં આમના વિવાહનો જે ઉત્સવ થશે એ તો જોતા જાઓ. અહીં રહીશ તો ભૂખ્યો મરી જઈશ પ્રભુ. આ હવે પુત્રીનું નગર થઈ ગયું. અહીંનું તો હું પાણી પણ ન પી શકું. આમ પણ અહીંના નગરવાસી આટલા મોટા દેહવાળા નિર્વિકાય મનુષ્યની હાંસી નહીં ઉડાવે કે? જુઓ, સતયુગની તુલનામાં આ યુગના મનુષ્ય, પ્રાણીઓ, ઝાડપાન સર્વ કેટલા નાના થઈ ગયા. હવે મારું સ્થાન અહીંયા નથી. હું હિમાલય પર જઈને હવે તપસ્યા કરીશ પ્રભુ. જેવી ઈચ્છા. પધારો, આપની તપસ્યા સફળ થાય. આપના આટલા કહેવાથી જ મારું કલ્યાણ થઈ ગયું પ્રભુ. મારું કલ્યાણ થઈ ગયું. મોટા ભાઈ, ભાભી માટે તો બહુ ઊંચો મહેલ બનાવવો પડશે. એની આવશ્યકતા નહીં પડે. અમે હમણાં જ આમને સતયુગથી દ્વાપર યુગમાં લઈ આવીએ છીએ. ભાઈ, ભાભી, આપ બંનેને વધામણા. હવે મારું અહીંયા શું કામ? આપ બંને વાતો કરો. હું જઈને નગરવાસીઓને આપના વિવાહની સૂચના આપું છું. આખા એ નગરમાં આપ બંનેની શોભાયાત્રા કાઢવામાં આવશે. की बधाई हो, ब्याह की बधाई. धन्य भई द्वारिका, रेवती कुमारिका. धन्य भई द्वारिका, रेवती कुमारिका. तारिका से भूमि पे उतर आई. ब्याह की बधाई हो, ब्याह की बधाई. कृष्ण को बधाई, बलराम को बधाई.
आस वर बतलाए दियो बधाई जगत पिता ने आस वर बतलाए दियो जाओ पृथ्वी लोक मिट जाए चिंता शंका तो पिता ने दे कृष्णा को दो ब्याह रचाए दियो के विघ्ने रेवती बलदाऊ को मेल मिलाए दियो ब्याह की बधाई हो ब्याह की बधाई कृष्ण को बधाई बलराम को बधाई यह शोभा कभी पहले देखी ना सुनी इस झांकी पे मोहित सुर नर और मुनि अब आशा अभिलाषा ये हमारी सखी श्री कृष्ण दिलाए वधु प्यारी सखी जय हो बलराम की जय हो घनश्याम की जय हो यदुवंश की द्वारका धाम की जय हो बलराम की जय हो घनश्याम की जय हो यदुवंश की द्वारिका धाम की दिव्य छवि निहारिए तन मन धन वारिए दिव्य छवि निहारिए तन मन धन वारिए आरती उतारिए सुखदाई ब्याह की बधाई हो ब्याह की बधाई कृष्ण को बधाई बलराम को बधाई आज देव की मात रोहिणी हर्षित है पुत्रों पे वसुदेव पिता श्री गर्वित हैं बलदाऊ की जोड़ी पे बलिहारी है आज परम आनंदित कृष्ण मुरारी हैं नाचो रे गाओ रे तुम तरना तुम तरना नाचो रे गाओ रे तुम तरना नाचो नाचो रे नाचो रे नाचो ब्याह की बधाई हो ब्याह की बधाई ब्याह की बधाई है ब्याह की बधाई कृष्ण को बधाई बलराम को बधाई कृष्ण को बधाई बलराम को बधाई हरे